આજના પ્રોગ્રામ માટે મારે એટલું જ કહેવું છે કે पतंग का तो मुझे बचपन से ही शौक था, लेकिन पिछले મજા આવી પતંગ ચગાવીને? પતંગ કપાઈ શું બોલ્યો? लपेट लपेट। और ऐसा प्रोग्राम और होना चाहिए। हर साल ऐसा प्रोग्राम हो तो अच्छा है। નમસ્કાર મિત્રો, હું છું આપનો આરવ અને આજે તારીખ થઈ જાન્યુઆરી 23 અને હું આવી ગયો છું કપડવંજમાં અને આજના નવા બ્લોગમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે કે આપણે 14 જાન્યુઆરીએ ખૂબ સુંદર રીતે આપણે સૌએ ઉત્તરાયણને સેલિબ્રેટ કરી છે. નાનાથી લઈને મોટા સૌએ મિત્રોએ ઉત્તરાયણને ધામધૂમથી ઉજવી છે અને રંગોને તહેવારને એક અલગની મજા માણી છે. પરંતુ એવા પણ ઘણા મિત્રો છે, એવા બાળકો છે જે આ ઉત્તરાયણને નથી માણી શક્યા. તેથી મિત્રો, હું આવી ગયો છું શ્રી વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં અને આપણે આજે અહીંયા ઉજવવાના છીએ કાઇટ ફેસ્ટિવલ અને આપણે ધામધૂમથી આ ઉત્તરાયણ ઉજવીએ. જે દિવ્યાંગ બાળકો છે કેવી રીતે ઉત્તરાયણના આ ફેસ્ટિવલને ઉજવે છે અને તેમની સાથે પણ ખૂબ મજા કરવાની છે. તો બન્યા રહો મારા બ્લોગમાં. ચલો બધા હાથ ઊંચો કરો. હાય કરો, હાય હાય હાય. મિત્રો, આ બધા અમારા છે લાઇબ્રેરીના મિત્રો, જોરદાર રીતે. અને આજે અમે સૌ ભેગા થયા છીએ ફેસ્ટિવલ ને ઉજવવા. અરે આ ભાઈને પણ આવી ગયા કેમેરામાં. तो है वर्षों का आज हम फिर से आ चुके अपने नए ब्लॉग में। तो आज के ब्लॉग में हम शारदा संकुल कपड़ों में आए और यहाँ पे मकर संक्रांति हो रही है। देखो दिखाओ नजारा। सारे लोग पतंग चगा रहे हैं और हम भी अभी चगा रहे हैं। यार तू देखो, हाँ अभी पतंग चगा रहे हैं। इधर का सारा दिखाओ, देखो इधर से। भैया, हमको भी एक ब्लॉगर मिल चुका है यहाँ पर. फिर आगे क्या कहना चाहेंगे? आगे मैं कहना चाहता हूँ, इनकी वीडियो को आप लाइक करें, सब्सक्राइब करें, शेयर करें और इस आज की હવે આપણે ઉડાડીશું મોટી ચકરડી. ખાસી વખત અમે પ્રયત્ન કર્યો પરંતુ હજુ પણ પવનના કારણે થોડી થોડી ઉડાવી શક્યા, પરંતુ હજુ પણ એક પ્રયત્ન કરીશું અને મોટી ચકરડી ઉડાડીશું.
આજે પતંગ ચકાઈને કેવું લાગ્યું? આજે પતંગ ચગાવીને મને બહુ સારું લાગ્યું, બહુ સરસ આનંદ થયો અને મજા આવી ને? આવી મજા આપણને દર વર્ષે મળતી રહે એવી સ્વેચ્છા રાખું છું. બધાની પ્રાર્થના ભગવાનને કરીએ આપણે. ઓકે, ચલો અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ છીએ. ધન્યવાદ.